ચલો નેક્સ્ટ દાખલો છે ઉદાહરણ 7.16. 3 પદાર્થો, એક રિંગ, એક ઘન નળાકાર અને એક ઘન ગોળો એક જ ઢળતા પાટિયા પર સરક્યા વિના નીચે તરફ ગબડે છે. ચલો સરક્યા વિના ગબડતો પદાર્થ, એના વિશે આપણે ફૂલ ડિટેલિંગમાં ચર્ચા કરી ગયા છીએ. બરાબર. તેઓ સ્થિર અવસ્થામાંથી ગતિ શરૂ કરે છે, મતલબ કે જે આ ઢળતું પાટિયું છે, બરાબર, અહીંયાથી તે સ્થિર છે પહેલાં અને ત્યાંથી ગતિ કરીને અહીંયા નીચે આવે છે. તો સ્થિર અવસ્થામાંથી ગતિ શરૂ કરે છે. બધા જ પદાર્થોની ત્રિજ્યાઓ એક સમાન છે, બધાની ત્રિજ્યા સરખી લેવાની. કયો પદાર્થ મહત્તમ વેગ સાથે નીચે પહોંચે, એટલે કે અહીંયા પહોંચે ત્યારે કયા પદાર્થનો વેગ છે એ મહત્તમ હશે. તો આ ઊંચાઈ h લઈ લઈએ. તો આપણે આવું સૂત્ર ભણી ગયા છીએ કે હવે ઢાળ પરથી સરક્યા વિના ગબડતા પદાર્થનો ઢાળના તળિયે વેગ v = √2gh/1 + k²/r². આને કહી દઉં સમીકરણ નંબર 1. k એટલે જડત્વની ચાકમાત્રા. ચાલો પહેલો પદાર્થ કયો છે? રિંગ. તો એની ભૌમિતિક અક્ષ લેવાની, કંઈ ન આવી હોય તો ભૌમિતિક અક્ષ લેવાની. વ્યાસને સમાવતી અક્ષ હશે તો આપેલું હશે. ચલો રિંગની જડત્વની ચાકમાત્રાનું સૂત્ર mr². યાદ ન હોય તો કોષ્ટક યાદ કરવું પડશે ફરીથી. ચલો તો k કેટલા? તો એમ કીધેલું કે જડત્વની ચાકમાત્રાના સૂત્રમાં દળ કાઢો બાકી વધે k² હોય. દળ કાઢો બાકી વધે k² હોય તો માટે k² = r². k એટલે ચક્રાવર્તન ત્રિજ્યા. તો k²/r² = 1. તો સમીકરણ 1 પરથી v1 = √2gh/ અહીંયાથી 2gh/1 + k²/r² કેટલા? 1. એટલે 1 + 1. તો v1 = 2 કેન્સલ √gh. સમીકરણ નંબર 2. ચાલો બીજો છે ઘન નળાકાર. ઘન નળાકાર એટલે કે નક્કર નળાકાર. તો નક્કર નળાકારની જડત્વની ચાકમાત્રાનું સૂત્ર mr²/2. જે તકતીની હોય તે જ નળાકારની હોય, એટલે mr²/2. દળ કાઢો બાકી વધે k² હોય તો k² = r²/2. તો k²/r² = 1/2. સમીકરણ 1 પરથી v2 = √2gh/1 + 1/2. k² જે છે k²/r² કેટલા મૂકી દેવાના? 1/2. ચલો તો v2 = ચલો આ 3 બગડો પછી એટલે 4 4gh/3. એટલે v2 = ચલો 4/3 એટલે 1.33 gh. સમીકરણ નંબર 3. ચાલો ત્રીજું છે, ચલો ઘન નળાકાર આવી ગયું. ઘન ગોળો. ચલો ઘન ગોળા માટે જડત્વની ચાકમાત્રા I = 2/5 mr². તો દળ કાઢો બાકી વધે k² હોય તો k²/r² = 2/5. તો સમીકરણ 1 પરથી v3 = √2gh/1 + 2/5. હા પહેલામાં દળ કાઢો બાકી વધી k² હોય તો k²/r² = 2/5. તો સમીકરણ 1 પરથી અહીંયા k²/r² કેટલા મૂકવાના? 2/5. તો 5 ને 2 7 અને 5 ઉપર જાય એટલે 10. તો 10 gh/7. તો v3 = ચલો 10/7 કરશો એટલે 1.42 gh. સમીકરણ નંબર 4. તો આપને પ્રશ્ન એવો પૂછ્યો હતો કે કોનો વેગ મહત્તમ હશે? તો ચલો આ √gh, આ 1.33 √gh અને આ 1.42. તો એનો મતલબ કે v3 મોટા. તો આપણે એવું લખી શકીએ કે સમીકરણ 2, 3 અને 4 પરથી સ્પષ્ટ છે કે, તો શું સ્પષ્ટ છે કે v1 ≤ v2 ≤ v3. તો આથી ચલો શું પ્રશ્ન હતો
કે કયો પદાર્થ મહત્તમ વેગ સાથે જમીન પર પહોંચે, તો આથી ઘનગોળો મહત્તમ વેગ સાથે નીચે પહોંચે છે. ઘનગોળો મહત્તમ વેગ સાથે નીચે પહોંચે છે. ચલો આવડી જાય. મેઇન છે આ સૂત્ર તમને આવડે, તમને થિયરીમાં કીધેલું જ કે અમુક જે સૂત્રો છે તમારે યાદ રાખવાના છે. બરાબર, સૂત્ર યાદ હોય તો આપણને દાખલાનો જવાબ મળી જાય. ઓકે, ચાલો નેક્સ્ટ દાખલો છે સ્વાધ્યાયનો 7.18. એક ઘન ગોળો એક જ ઊંચાઈના અલગ અલગ નમનકોણ ધરાવતા બે ઢળતા સમતલ પરથી ગબડે છે. જોજો આવું આપ્યું છે, બે ઢળતા સમતલ છે એક જ ઊંચાઈના. ધારો કે આ એક સમતલ છે, આ બીજું સમતલ છે. અલગ અલગ નમનકોણ વાળા, ધારો કે આનો નમનકોણ θ1, આનો નમનકોણ θ2, એટલે કે આ પેલી સપાટી, આ બીજી સપાટી. એક જ ઘન ગોળો લેવાનો, એને આ રીતે આપણે અહીંયાથી મુક્ત કરવાનો, અલગ અલગ ઢળતા સમતલ પરથી આ રીતે મુક્ત કરવાનો. બરાબર. તો પેલું શું તે દરેક કિસ્સામાં સમાન ઝડપ સાથે નીચે પહોંચશે? હવે સમજો કે આપણે ઢળતા સમતલ પરથી ગબડતા પદાર્થ માટે ઢળતા સમતલ પરથી ગબડતા પદાર્થ માટે ચલો વેગ ખબર છે, √2gh/1 + k²/r², તથા પ્રવેગ ખબર છે g sin θ/1 + k²/r² છે. આના પરથી આપણે જવાબ આપીએ. પેલું કીધું છે કે શું એક સમતલ કરતા બીજા, માફ કરજો, પેલું શું તે દરેક કિસ્સામાં સમાન ઝડપ હશે? ચલો ઝડપ આની પર આધાર રાખે. તો બંને ગોળા એટલે કે બધા માટે સમાન, બે માટે ઊંચાઈ પણ સમાન આપી છે આપણે h, તો બંનેના વેગ પણ ઢાળના તળિયે કેવા હશે? સમાન. તો કે હા. શું લખી શકીએ આપણે? હા, કે આવું લખી શકાય, ઢાળ 1 અને 2, ઢાળ 1 અને 2 બંનેમાં ગોળો સમાન ઝડપ સાથે નીચે, માફ કરજો, સમાન ઝડપ સાથે નીચે પહોંચશે, એવું કહેતું. ચાલો નીચે પહોંચશે. હવે બી, શું એક સમતલ કરતા બીજા સમતલ પર વધુ સમય લે? એક સમતલ કરતા બીજા સમતલ પર વધારે સમય લે? તો હા. હા, બરાબર. કયા સમતલ પર? તો અહીંયા અંતર વધારે કાપે છે, સમય વધારે લાગશે. આમાં અંતર ઓછું છે, સમય ઓછો લાગશે. બરાબર. તો હા, એક બે કરતા એકમાં વધુ સમય લાગે છે. બે કરતા એકમાં વધુ સમય લાગે. હવે ત્રીજું સી, જો એમ હોય, બરાબર, એમ હોય તો હા અલગ અલગ છે. તો કયા સમતલ પર અને શા માટે? તો કયા સમતલ પર તો કીધું આપણે. શા માટે? તો થોડુંક ટેકનિકલી આપણે અંતર વધારે એટલે સમય વધારે લાગે, એની કરતાં થોડુંક ટેકનિકલી આપણે લઈએ કે પ્રવેગ, બરાબર, પ્રવેગ a is proportional to sin θ છે. a is proportional to sin θ છે. ચલો હવે θ1 less than θ2, θ1 less than θ2, તો sin θ1 less than sin θ2 થાય. sin θ1 less than sin θ2. ચલો જેનો ખૂણો, જેમાં sin નું મૂલ્ય ઓછું, એમાં પ્રવેગ ઓછો, તો a1 is less than a2 થાય. ચલો હવે v બરાબર v0 પ્લસ at. v બરાબર પ્રારંભમાં તો બેનો વેગ 0, બંને કિસ્સામાં પ્રવેગ એ t, તો at ઇક્વલ ટુ અચળ. કેમ? કારણ કે વેગ તો બંનેનો સમાન. તળિયે, અહીંયા તળિયે બંનેનો વેગ કેટલો? v, અને અહીંયા બંનેનો વેગ કેટલો? 0. તો તળિયે બંનેનો વેગ સમાન, તો at અચળ. તો એનો મતલબ કે t is proportional to 1/a. ચલો હવે a1 લેસ ધેન a2 હોવાથી જેનો પ્રવેગ ઓછો એમાં સમય વધુ લાગે, t1 ગ્રેટર ધેન t2 થાય. તો જો આપણે લખ્યું તે આવી જાય, ટેકનિકલી કહેવાય એમ. બાકી કોમન જવાબ અંતર વધારે સમય વધારે એમ, પણ એની કરતાં થોડુંક આ ટેકનિકલી લાગે એટલે આપણે આ રીતે લીધું. તો t1 ગ્રેટર ધેન t2. ચલો ખબર પડી? ઓકે, ચાલો નેક્સ્ટ દાખલો છે સ્વાધ્યાયનો 7.19.
2 મીટર ત્રિજ્યાના, ચલો તો અહીં r બરાબર 2 મીટર, એક વલયનું દળ 100 કિલોગ્રામ છે, કેપિટલ M 100 કિલોગ્રામ. તે એક સમક્ષિતિજ સપાટી પર એવી રીતે ગબડે છે કે જેથી તેના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ 20 સેમી પર સેકન્ડ થાય, એટલે કે v આપ્યા છે 20 સેમી પર સેકન્ડ, એટલે 0.20 મીટર પર સેકન્ડ. તેને રોકવા માટે કેટલું કાર્ય કરવું પડે, એને અટકાવવો છે, એમ અટકાવવો છે, કેટલું કાર્ય કરવું પડે. હવે સમજો, પદાર્થ ગબડે છે, સમક્ષિતિજ સપાટી પર ગબડે છે. ગબડતા પદાર્થ પાસે બે ઉર્જા હોય, ચાક ગતિ ઉર્જા અને રેખીય ગતિ ઉર્જા. તો જો, તો ગબડતા પદાર્થની કુલ ગતિ ઉર્જા K ઇક્વલ ટુ ચાક ગતિ ઉર્જા વત્તા રેખીય ગતિ ઉર્જા. તો K ઇક્વલ ટુ ચાક ગતિ ઉર્જા હાફ I ઓમેગા સ્ક્વેર, રેખીય ગતિ ઉર્જા હાફ mv સ્ક્વેર. ચલો હવે I ઇક્વલ ટુ, ચલો આપને આપ્યું છે વલય, વલય એટલે રિંગ, રિંગ એટલે જડત્વની ચાક માત્રા mr સ્ક્વેર, અને v બરાબર r ઓમેગા, તો એના પરથી ઓમેગા ઇક્વલ ટુ v બાય r. આ બંને વસ્તુ અહીંયા મૂકી દઈએ, I ની કિંમત મૂકી દઈએ, ઓમેગાની કિંમત મૂકી દઈએ. તો K ઇક્વલ ટુ હાફ I એટલે mr સ્ક્વેર અને ઓમેગા એટલે v બાય r, v સ્ક્વેર બાય r સ્ક્વેર પ્લસ હાફ mv સ્ક્વેર. ચલો તો K ઇક્વલ ટુ r સ્ક્વેર કેન્સલ, હાફ mv સ્ક્વેર પ્લસ હાફ mv સ્ક્વેર એટલે mv સ્ક્વેર. તો K ઇક્વલ ટુ, ચલો દળ હતું 100 અને v સ્ક્વેર એટલે 0.2 નો વર્ગ, એટલે K થઈ જશે અહીંયા 4 જૂલ. તો ટૂંકમાં જે પદાર્થ ગતિ કરતો કરતો આવે છે એની ગતિ ઉર્જા કેટલી છે 4 જૂલ, અને એ આપણે કેટલી કરવી છે 0. 4 જૂલમાંથી આપણે કેટલી કરી નાખવાની છે 0. અટકાવો છે કે નહીં, ગતિ ઉર્જા 0 કરવી છે. ટૂંકમાં ગતિ ઉર્જામાં ફેરફાર કરવો છે અને કાર્ય ગોતવાનું છે. કાર્ય અને ગતિ ઉર્જાનો ફેરફાર કાર્ય ઉર્જા પ્રમેય પરથી મળે. તો હવે કાર્ય ઉર્જા પ્રમેય મુજબ કાર્ય એટલે ગતિ ઉર્જાનો ફેરફાર, કાર્ય બરાબર અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. તો અંતમાં ગતિ ઉર્જા 0 કરવાની છે, પ્રારંભમાં ગતિ ઉર્જા K છે, આટલીથી ગતિ કરે છે, પ્રારંભ છે, અંતમાં 0 કરવાની, અંત માઇનસ પ્રારંભ. તો W ઇક્વલ ટુ -4 જૂલ. કેટલું કાર્ય કરવું પડશે -4 જૂલ. બરાબર. તો ઋણ નિશાની શું આપે, ઋણ નિશાની સૂચવે છે કે ગતિની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે. સીધી વાત છે ને, પદાર્થ આમથી આવતો હોય તો અટકાવવો હોય તો આપણે બળ આમ લગાડવું પડશે, એટલે કાર્ય ઋણ જ થાય. તો ઋણ નિશાની શું સૂચવે, ગતિની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે. તો જો ખાલી મૂલ્ય કન્સિડર કરવું હોય તો 4 જૂલ, માત્ર મૂલ્ય. બરાબર. પદાર્થને અટકાવવા માટે તો ગતિની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે. ઓકે. અને જો ખાલી મૂલ્ય લઈએ તો 4 જૂલ. બરાબર. જે દાખલો છે. ચાલો નેક્સ્ટ દાખલો છે સ્વાધ્યાયનો 7.20. ઓક્સિજન અણુનું દ્રવ્યમાન 5.3 ગુણ્યા 10⁻26 કિલોગ્રામ. ચલો પહેલાં તો દળ તમને આપ્યું છે કે અહીં m બરાબર 5.3 10⁻26 કિલોગ્રામ, અને તેના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી તેના બે અણુઓને જોડતી રેખાને લંબ એવી અક્ષને અનુલક્ષીને તેની જડત્વની ચાક માત્રા આપી છે I 1.94 × 10⁻46 કિલોગ્રામ મીટર સ્ક્વેર. ધારો કે કોઈ ગેસમાં આવા અણુની સરેરાશ ઝડપ એટલે કે રેખીય ઝડપ હોય 500 મીટર સેકન્ડ ઇન્વર્સ છે, અને તેના પરિભ્રમણની ગતિ ઉર્જા એટલે ચાક ગતિ ઉર્જા તેના સ્થાનાંતરની ગતિ ઉર્જાથી એટલે કે રેખીય ગતિ ઉર્જાથી 2/3 છે. આ રીતે લખાય કે અહીં ચાક ગતિ ઉર્જા ઇક્વલ ટુ 2/3 રેખીય ગતિ ઉર્જા. ચાક ગતિ ઉર્જા ઇક્વલ ટુ 2/3 રેખીય ગતિ ઉર્જા. શું કીધું, પરિભ્રમણની ગતિ ઉર્જા
તેના સ્થાનાંતરની ગતિ ઉર્જાથી 2/3 છે. તો ચાક ગતિ ઉર્જા 2/3, રેખીય ગતિ ઉર્જા. તો સરેરાશ કોણીય વેગ મેળવવાનો. કોણીય વેગ આપણે શું કરવાનો છે? મેળવવાનો છે. ચલો અહીંયા 500 છે એટલે 5 × 10⁻² મીટર સેકન્ડ ઇન્વર્સ. ચલો ચાક ગતિ ઉર્જા કેટલી? હાફ I ω² ઇક્વલ ટુ 2/3 હાફ mv². ચલો હાફ કેન્સલ થાય, ω² ને કરતા બનાવો, 2mv²/3i. તો ઓમેગા ઇક્વલ ટુ √2mv²/3i. ઓમેગા ઇક્વલ ટુ √2 ઇન્ટુ, ચલો એમ આપ્યા છે 5.3 ગુણ્યા 10⁻26 ગુણ્યા v² એટલે 25 ગુણ્યા 10⁴ ના છેદમાં 3 ગુણ્યા i છે 1.94 ગુણ્યા 10⁻46. તો ઓમેગા તમને મળશે 6.747 ગુણ્યા 10⁻12 રેડિયન સેકન્ડ ઇન્વર્સ. ગણતરી તમારે એક વખત જરાક જોઈ લેવાની. જો એકી ઘાત આવશે તો વર્ગમૂળ લેવાનું છે એટલે બેકી ઘાતમાં ફેરવી નાખવાની. ચલો ખબર પડી? ઓકે, ઇઝી દાખલો જ છે. ચલો આ ખાસ અણુની સરેરાશ ઝડપ માફ કરજો એની પરિભ્રમણની ગતિ ઉર્જા તેના સ્થાનાંતરણની ગતિ ઉર્જાથી 2/3 છે. તો એને તમારે આ રીતે લખવાનું, એ ખબર પડવી જોઈએ. ઓકે, ચાલો નેક્સ્ટ દાખલો છે સ્વાધ્યાયનો 7.21. ત્રિશંસના ખૂણે નમેલા એક ઢળતા પાટિયા પર. તો ચલો અહીં થીટા આપ્યો છે તમને 30 ડિગ્રી. ઢળતા પાટિયા ઉપર એક નક્કર નળાકાર ગબડીને ઉપર તરફ જાય છે. એક ઢળતી પાટિયું છે આ રીતે. ચલો એક નક્કર નળાકાર છે, એ ગબડીને ક્યાં જાય છે? ઉપર જાય છે. ઢળતા પાટિયાના તળિયે નળાકારનું દ્રવ્યમાન કેન્દ્ર, એટલે ઢળતા પાટિયાના તળિયેનો વેગ આપ્યો છે 5 મીટર સેકન્ડ ઇન્વર્સ. નળાકાર આ ઢળતા પાટિયા પર કેટલો ઉપર જશે? ક્યાં સુધી જશે? એમ ક્યાં સુધી જશે મતલબ કે અંતમાં એનો વેગ કેવો થવો જોઈએ? 0. તો આને પ્રારંભિક કહી દઈએ, અંતમાં 0. અને ક્યાં સુધી જશે એટલે કે આપણે મેળવવાનું શું? d. પાટિયા ઉપર ક્યાં સુધી જાય એટલે આપણે ડિસ્ટન્સ મેળવવાનું. તળિયે પાછા આવવા માટે કેટલો સમય લાગે? પાછું આવે ત્યારે કેટલો સમય લાગે એ પણ ગોતવાનું. એક કામ કરીએ, પ્રવેગ ગોતી લઈએ. બરાબર, ચાલો. તો પ્રવેગનું સૂત્ર તમને થિયરીમાં કરાવ્યું છે, એ ઇક્વલ ટુ g sin θ upon 1 + k²/r². પ્રવેગ જે છે ને સૂત્ર તમને થિયરીમાં કરાવ્યું છે નોંધમાં, g sin θ upon 1 + k²/r². ચલો હવે આમાં નક્કર નળાકાર છે, જડત્વની ચાક માત્રા mr²/2. ચલો દળ કાઢો, બાકી વધે k² હોય તો k² = r²/2. તો પછી k²/r² ઇક્વલ ટુ 1/2. અહીંયા મૂકી દો તો પ્રવેગ આવશે a ઇક્વલ ટુ g sin θ upon 1 + k²/r² એટલે 1/2. 2 ને 1 3 એટલે આવશે 2/3 g sin θ. તો 2/3 ગુણ્યા, ચલો g કશું લેવાનો કીધો નથી તો એક કામ કરીએ, આપણે 9.8 લઈ લઈએ. 9.8 ગુણ્યા sin θ એટલે sin 30, sin 30 1/2 એટલે 0.5. તો ચલો ગુણાકાર કરો, 0.5 ગુણ્યા 2 ગુણ્યા 9.8 ભાગ્યા 3, 3.2667. ચલો આ મળી ગયો આપણને પ્રવેગ. મેળવવાનું છે આપણે d. પ્રારંભિક વેગ લેવાનો છે 5 અને અંતિમ વેગ લેવાનો છે 0. બરાબર, ચલો કઈ માહિતી નથી, અચળ પ્રવેગી ગતિ કઈ માહિતી નથી, તો સમય નથી, તો સમય ન હોય એવું સૂત્ર લેવાનું. તો v² - v0² બરાબર 2ad પરથી, ચલો v² એટલે 0 માઇનસ v0² એટલે 5 2a. હવે જોજો આ પ્રવેગ જે છે ને એ પ્રવેગ આનો નીચે તરફનો છે, આપણે એના માટે આ સૂત્ર તાર્યું હતું. પડે ખબર? નીચે તરફ આવતો હોય ત્યારે આ પ્રવેગ, તો ઉપર તરફ જતો હોય ત્યારે પણ પ્રવેગ આટલો જ હોય, પણ પ્રતિ પ્રવેગના અર્થમાં હોય એટલે માઇનસ ગણતરીમાં લેવાય. 3.2667
અને ડી મેળવવાનું છે. પડે ખબર? મૂલ્ય એનું એ જ રહે, પણ ઉપર જતો હોય ત્યારે પ્રવેગ કેટલો લાગે પણ પ્રતિપ્રવેગ. દાખલા તરીકે કેમ આપણે પદાર્થ હોય કોઈ એ નીચે તરફ આવતો હોય ત્યારે ગુરુત્વ પ્રવેગ કેટલો હોય જી. તો એ જ પદાર્થ જ્યારે ઉપર તરફ જતો હશે ત્યારે ગુરુત્વ પ્રવેગ તો જી જ, પણ શું લેવો પડે? ઋણ. પ્રતિપ્રવેગ હોય ને એની જેમ. ચલો ડી ઇક્વલ ટુ તો 25/2 ભાગ્યા 3.2667 એટલે થઈ જશે આ 25/2 ગુણ્યા 3.2667 એટલે ડી તમને મળી જશે 3.8264 મીટર. બરાબર. ચલો આ પેલું આવી ગયું. કેટલો ઉપર જશે તો કે આટલા મીટર ઉપર જાય. હવે તળિયે પાછા આવવા માટે કેટલો સમય લાગે? તો આપણે એવું ભણી ગયા છીએ કે જેટલા સમય ઉપર જવા માટે થાય એટલા સમયમાં પાછો આવે. તો ઉપર જવા માટે કેટલો સમય લાગે આપણે એ ગોતી લઈએ. તો હવે કોઈ પણ સૂત્ર મુકાય, કારણ કે આપણી પાસે 5 એ 5 ભૌતિક રાશિ છે. વી છે, ડી છે, V0 છે અને પ્રવેગ છે. તો ચલો આપણે લઈ લઈએ કે હવે V બરાબર V0 પ્લસ AT. ચલો V0 5 પ્રવેગ ઋણ લેવાનો 3.2667 t. તો 3.2667 t ઇક્વલ ટુ 5. તો t ઇક્વલ ટુ 5/3.2667 તો t મળી જશે આપણને 1.53 સેકન્ડ. ચલો આ કયો સમય મેળો? આટલા સમયમાં તે અહીંયાથી અહીંયા પહોંચે, એટલા સમયમાં પાછો નીચે આવે. તો તળિયે પાછો આવવા માટે કેટલો સમય લાગે? તો આનો બમણો. ચેપ્ટર 3 નો કન્સેપ્ટ કે હવે તળિયે પાછો આવવા માટે લાગતો સમય કેપિટલ T બરાબર 2t. T બરાબર 2 × 1.53 એટલે T ઇક્વલ ટુ 3.06 સેકન્ડ. T ઇક્વલ ટુ 3.06 સેકન્ડ. ચલો ખબર પડી? બરાબર. તો ફરીથી આપણે આ પ્રવેગનું સૂત્ર નોંધમાં ભણી ગયા છીએ, એનો અહીંયા ઉપયોગ થયો, એપ્લિકેશન આવી ગઈ નહીં. ઓકે.